આ છે એક એવું મંદિર કે જ્યાં માતાજી સાક્ષાત છે, જ્યાં અમાસની પૂજાનું મહત્વ છે. પૂનમની પૂજાનું મહત્વ તો ઘણા મંદિરોમાં સાંભળ્યું છે, પણ આ છે નવાપુરાના જૂના બહુચરાજીનું મંદિર કે જ્યાં અમાસની પૂજા અને દર્શનનું મહત્વ છે. એવું કહેવાય છે કે માતાજીએ અહીંયાના એક સ્થાનિકને આંતરપ્રેરણા આપી હતી અને તેમની અમાસની પૂજા અહીં કરવાનું જાતે કહ્યું હતું. અહીંયા વર્ષોથી પૂજા તો થતી જ હતી. અત્યારે આ મંદિરમાં જે કુંડની અંદર આરતી થાય છે એ કુંડ ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ કુંડમાં જ માતાજી પોતાના દિવ્ય શસ્ત્રોનો ત્યાગ કરી અંતર ધ્યાન થઈ ગયા હતા. લોકમાન્યતા એવી પણ છે કે અહીંયા આજે પણ રોજ રાતે માતાજી પોતે આવે છે. અહીંયા એક અલગ વાત એવી પણ છે કે કુંડમાં માતાજીનું મુખ ઉત્તર દિશામાં છે અને મંદિરમાં દક્ષિણ દિશામાં છે. અને આવું ગણપતિજી અને હનુમાનજીના મંદિર સિવાય ક્યાંય નથી હોતું. અહીંયા સવાર સાંજ સ્નાન શણગાર અને આરતી થાય છે. મંદિરની પાછળ એક ઐતિહાસિક દરવાજો બિલકુલ અમદાવાદના 12 દરવાજા જેવો જ છે, જેને જોતા નિષ્ણાતો એવું કહે છે કે આ મંદિર અમદાવાદની સ્થાપના જેટલું જ જૂનું છે. તો તમે પણ કરજો અમાસમાં આ મંદિરના દર્શન.